નમસ્કાર, વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું આઈટીઆઈમાં ચાલતા ટ્રેડ ઇલેક્ટ્રિશિયનને રિલેટેડ ટોપિક ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ ઓફ ડાયોડ અને વીઆઈ કેરેક્ટરિસ્ટિક ઓફ ડાયોડ પર આજે સમજૂતી આપીશ. મેઇન ટોપિક તરફ આગળ વધતા પહેલાં આપણે લાસ્ટ ટોપિકમાં જે શીખ્યા કે પીએન જંક્શન ડાયોડ એટલે શું, એ કેવી રીતે બને છે અને ટાઈપ્સ ઓફ ડાયોડ તેને રિલેટેડ થોડું સમજૂતી આપી દઈશ. પહેલાં આપણે આપણી પ્રથમ સ્લાઇડ તરફ આગળ વધીશું. તમે પ્રથમ સ્લાઇડ તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. વેન પી ટાઈપ એન્ડ એન ટાઈપ સેમિકન્ડક્ટર મટીરિયલ પુટ ટુગેધર ધેટ જંક્શન નોન એઝ પીએન જંક્શન. એટલે કે જ્યારે પી ટાઈપ મટીરિયલ અને એન ટાઈપ મટીરિયલને સાથે રાખવામાં આવે છે ત્યારે જે જંક્શન બને છે તેને પીએન જંક્શન કહેવામાં આવે છે. હવે પીએન જંક્શન કેવું દેખાય છે એ તમને સ્લાઇડ ઉપર દેખાશે. તમે સ્લાઇડ ઉપર એક આકૃતિ જોઈ શકો છો. એ આકૃતિમાં પિંક જે છે તે પી ટાઈપ સેમિકન્ડક્ટર મટીરિયલ છે અને એમાં ફ્રી હોલ્સ દેખાય છે જે પ્લસની નિશાનીથી દેખાશે. તમે બાજુમાં બ્લુ જે પોર્શન છે તેમાં જોઈ શકો છો તે એન ટાઈપ મટીરિયલ છે, એન ટાઈપ સેમિકન્ડક્ટર મટીરિયલ, અને એમાં ફ્રી ઇલેક્ટ્રોન્સ તમને દેખાશે. વચ્ચે જે જંક્શન બને છે તેને પીએન જંક્શન કહેવામાં આવે છે. નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. વેન P type semiconductor material and N type semiconductor material meets, એટલે કે જ્યારે P type semiconductor material અને N type semiconductor material મળે ત્યારે શું થાય તે આપણે જોઈશું કે holes which are majority charge carrier in P type semiconductor moved from P type to N type as high concentration to low. એટલે કે holes કે જે પી ટાઈપ સેમિકન્ડક્ટર મટીરિયલમાં મેજોરિટી ચાર્જ કેરિયર છે તે પી ટાઈપ સેમિકન્ડક્ટર મટીરિયલથી એન ટાઈપ સેમિકન્ડક્ટર મટીરિયલ તરફ મૂવ કરશે. એટલે કે જ્યાં હોલ્સની સંખ્યા વધારે છે ત્યાંથી તે જ્યાં હોલ્સની સંખ્યા ઓછી છે ત્યાં મૂવ કરશે. એન્ડ કમ્બાઇન વિથ ફ્રી ઇલેક્ટ્રોન્સ એટ એન ટાઈપ મટીરિયલ, અને એ એન ટાઈપ મટીરિયલમાં રહેલા ફ્રી ઇલેક્ટ્રોન સાથે કમ્બાઈન થશે. તેથી ત્યાં રહેલો એટમ કે જેમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સરખી છે તે પોઝિટિવ ચાર્જ આયન બનશે. કારણ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સરખી હોવાથી તે પહેલાં ચાર્જ આયન હોતો નથી, પરંતુ ફ્રી હોલ્સ કમ્બાઈન થવાથી પ્રોટોનની સંખ્યા વધી જવાથી તે પોઝિટિવલી ચાર્જ આયન બનશે. એન્ડ ધીસ ફિક્સ ચાર્જ હેવ ટુ સ્ટે ધેર, એટલે કે એ ત્યાંથી મૂવ કરી શકશે નહીં અને એણે ત્યાં જ રહેવું પડશે. નેક્સ્ટ સ્લાઇડ આપણે જોઈશું. Electrons which are majority charge carrier in P type semiconductor moved from N type to P type as high concentration to low. એટલે કે ઇલેક્ટ્રોન્સ જે મેજોરિટી ચાર્જ કેરિયર છે એન ટાઈપ મટીરિયલમાં તે એન ટાઈપ મટીરિયલથી પી ટાઈપ મટીરિયલમાં મૂવ કરશે. એટલે કે જ્યાં એની સંખ્યા વધારે છે ત્યાંથી ઓછી સંખ્યાવાળા વિસ્તારમાં એ મૂવ કરશે. એન્ડ કમ્બાઇન વિથ હોલ્સ એટ પી ટાઈપ મટીરિયલ, એટલે કે તે પી ટાઈપ મટીરિયલમાં રહેલા હોલ્સ જોડે કમ્બાઈન થશે. તેથી તે એટમ નેગેટિવલી ચાર્જ આયન બનશે. કારણ કે ઇલેક્ટ્રોન્સનો ચાર્જ નેગેટિવ હોય છે. આ જે ફિક્સ ચાર્જ છે તે ચાર્જે ત્યાં જ સ્ટે કરવું પડશે. એટ વન પોઈન્ટ ધીસ ડિફ્યુઝન ઇઝ સ્ટોપ. એક પોઈન્ટ આવશે ત્યારે પી ટાઈપ મટીરિયલમાંથી એન ટાઈપ મટીરિયલમાં જતા હોલ્સ અને એન ટાઈપ મટીરિયલમાંથી પી ટાઈપ મટીરિયલમાં જતા ઇલેક્ટ્રોન્સનું જે ડિફ્યુઝન છે તે સ્ટોપ થઈ જશે. Because of this
diffusion, one region is generated between p-type and n-type material called depletion region. આ ડિફ્યુઝનના લીધે અને જે ચાર્જ આયન બને છે એટલે કે નેગેટિવ ચાર્જ આયન કે જે પી ટાઈપ મટીરિયલ બાજુ બને છે અને પોઝિટિવ ચાર્જ આયન કે જે એન ટાઈપ સાઇડ મટીરિયલ સાઇડ બને છે તેના લીધે એક રિજિયન ડેવલપ થશે અને એ રિજિયનને કહેવાય છે ડેપ્લેશન રિજિયન. This region contains no free or mobile charge carrier but only fixed and immobile ions. એટલે કે આ રિજિયનમાં કોઈ ફ્રી ઇલેક્ટ્રોન્સ કે કોઈ પણ ફ્રી ચાર્જ કરિયર હોતા નથી, પરંતુ ત્યાં ફિક્સ આયન હોય છે. જે ડેપ્લેશન રિજિયનની વીથ છે તે ડોપિંગના લેવલ પર ડિપેન્ડ કરે છે. એટલે કે ડેપ્લેશન રિજિયન કેટલી પહોળો હશે તે તેમાં વાપરેલ સેમિકન્ડક્ટરના મટીરિયલના ડોપિંગ ઉપર ડિપેન્ડ કરશે. ડોપિંગ એટલે કે આપણે જે અંદર અશુદ્ધિ ઉમેરીએ છે તે. Because of ion of depletion region, electric field is experienced by charge carrier which are want to cross the region. એટલે કે આ જે ડેપ્લેશન રિજિયનમાં આયન્સ રહેલા હોય છે એ આયન્સના લીધે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે તે ઇલેક્ટ્રિક ફિલ્ડ હોલ્સ કે જે એન ટાઈપ મટીરિયલમાં જવા માંગે છે અને ઇલેક્ટ્રોન્સ જે પી ટાઈપ મટીરિયલમાં જવા માંગે છે તેને બેરિયર ઉત્પન્ન કરશે, એને અવરોધ ઉત્પન્ન કરશે. આ જે બેરિયર હોય છે તેને પોટેન્શિયલ બેરિયર કહેવામાં આવે છે. પોટેન્શિયલ બેરિયર સેમિકન્ડક્ટર મટીરિયલના ઉપર આધાર રાખે છે. જેમ સેમિકન્ડક્ટર મટીરિયલ ચેન્જ થાય છે તેમ બેરિયર પણ ચેન્જ થાય છે. જેમ કે જર્મેનિયમ માટે પોટેન્શિયલ બેરિયર 0.3 વોલ્ટ હોય છે, જ્યારે સિલિકોન માટે પોટેન્શિયલ બેરિયર 0.7 વોલ્ટ હોય છે. હવે આપણે જોશું કે ડેપ્લેશન રિજિયન કેવો હોય છે. અહીં પી ટાઈપ મટીરિયલ આપેલ છે અને એન ટાઈપ મટીરિયલ આપે છે. વચ્ચે તમને ડેપ્લેશન રિજિયન દેખાશે. એ રિજિયનમાં તમને પોઝિટિવલી ચાર્જ આયન અને નેગેટિવલી ચાર્જ આયન દેખાશે. તેને બાઉન્ડ ચાર્જ કહેવામાં આવે છે, એટલે કે ફિક્સ ચાર્જ એ ત્યાંથી મૂવ કરી શકતા નથી. હવે નેક્સ્ટ સ્લાઇડ તરફ આગળ જોઈશું આપણે. હવે આપણે કેવી રીતે ફોર્મેશન થાય છે ડેપ્લેશન રિજિયનનું તે એક વિડીયો દ્વારા જોઈશું. વિડીયોમાં પીએન જંક્શન કઈ રીતે બને અને ડેપ્લેશન રિજિયન કઈ રીતે ફોર્મ થાય છે તેની માહિતી તમને મળશે. તમે વિડીયોમાં જોઈ શકો છો પી ટાઈપ સેમિકન્ડક્ટરમાં બ્લેક કલરના હોલ્સની સંખ્યા વધારે છે, તેથી તેને મેજોરિટી ચાર્જ કરિયર કહેવામાં આવે છે. એન ટાઈપ મટીરિયલમાં બ્લુ કલરના ઇલેક્ટ્રોન્સની સંખ્યા વધારે છે, તેથી એન ટાઈપ મટીરિયલમાં ઇલેક્ટ્રોન્સને મેજોરિટી ચાર્જ કરિયર કહેવામાં આવે છે. જ્યારે પી ટાઈપ મટીરિયલ અને એન ટાઈપ મટીરિયલને કમ્બાઈન કરવામાં આવે ત્યારે તેને પીએન જંક્શન કહેવાય છે. આ ટાઈપના પીએન જંક્શનનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુમાં વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. હવે જ્યારે એન ટાઈપ મટીરિયલ અને પી ટાઈપ મટીરિયલને એકબીજાની પાસે લાવવામાં આવે છે ત્યારે ડેપ્લેશન રિજિયન બને છે. એ ડેપ્લેશન રિજિયન કઈ રીતે બને તે વિડીયોમાં તમને હવે દેખાશે. જ્યારે પી ટાઈપ મટીરિયલ અને એન ટાઈપ મટીરિયલને એકબીજા જોડે કમ્બાઈન કરવામાં આવે છે ત્યારે એન ટાઈપ પરથી ફ્રી ઇલેક્ટ્રોન પી ટાઈપમાં જશે અને પી ટાઈપમાંથી ફ્રી હોલ્સ એન ટાઈપમાં જશે. તેથી પી ટાઈપમાં જે ફ્રી ઇલેક્ટ્રોન્સ જાય છે તે હોલ્સ જોડે કમ્બાઈન થઈને ત્યાં નેગેટિવ આયન બનાવશે અને પી ટાઈપમાંથી જે હોલ્સ એન ટાઈપમાં જાય છે તે ઇલેક્ટ્રોન્સ જોડે કમ્બાઈન થઈને પોઝિટિવ આયન બનાવશે. આમ આ રિજિયનમાં ફક્ત પોઝિટિવ અને નેગેટિવ આયન હોય છે, પરંતુ ફ્રી ચાર્જ કરિયર હોતા નથી. તેથી આ રિજિયનમાં પી સાઇડ પર કોઈ પણ ફ્રી હોલ્સ હોતા નથી અને એન
સાઇડ પર કોઈ પણ ફ્રી ઇલેક્ટ્રોન્સ હોતા નથી. તેને ડેપ્લેશન રિજિયન કહેવામાં આવે છે. તેને ડી વડે ડિનોટ કરવામાં આવે છે. હવે આપણે આપણી આગલી સ્લાઇડ તરફ આગળ વધીશું. પીએન જંક્શન ડાયોડ કેન ઓપરેટ ઇન 2 મોડ્સ ઓર બાયસ. એટલે કે પીએન જંક્શન ડાયોડને આપણે 2 બાયસમાં ઓપરેટ કરી શકીએ છીએ. એકને કહેવાય છે ફોરવર્ડ બાયસ અને બીજાને કહેવાય છે રિવર્સ બાયસ. વોટ ઇઝ ફોરવર્ડ બાયસ? હવે ફોરવર્ડ બાયસ એકચ્યુઅલી કોને કહેવામાં આવે છે તે આપણે જોઈશું. When p-type semiconductor materials, it means anode of diode connect with the positive terminal of the battery. એટલે કે p-type semiconductor material જે છે જેને આપણે એનોડ કહીએ છીએ તે પોઝિટિવ ટર્મિનલ બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે જોડાય છે. and n-type semiconductor material, it means cathode of diode કનેક્ટ વિથ ધ નેગેટિવ ટર્મિનલ ઓફ ધ બેટરી. એટલે કે જે એન ટાઈપ સેમિકન્ડક્ટર મટીરિયલ છે કે જેને આપણે કેથોડ કહીએ છીએ તે બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે જોડાય છે ત્યારે પોટેન્શિયલ બેરિયર રિડ્યુસ થાય છે અને આ જે બાયસિંગ કરવામાં આવે છે તેને ફોરવર્ડ બાયસ કહેવાય છે. આ સ્લાઇડ પર આપણે જોઈશું કે એકચ્યુઅલી ફોરવર્ડ બાયસિંગ કેવી રીતે કરવામાં આવે છે તેનો એક ડાયાગ્રામ તમને દેખાશે. તમારી સ્ક્રીન ઉપર એક ડાયાગ્રામ દેખાય છે. તમને લેફ્ટ સાઈડ દેખાશે એન ટાઈપ મટીરિયલ અને રાઈટ સાઈડ દેખાશે પી ટાઈપ મટીરિયલ. એન ટાઈપ મટીરિયલ બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે જોડાયેલો છે અને પી ટાઈપ મટીરિયલ બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે જોડાયેલો છે. આમ આ રીતે જ્યારે ડાયોડને સપ્લાય આપવામાં આવે છે ત્યારે તેને ફોરવર્ડ બાયસ કહેવાય છે. હવે નેક્સ્ટ આપણે જોઈશું વોટ હેપન્સ વેન ફોરવર્ડ બાયસ ઇઝ અપ્લાઇડ ટુ ધ ડાયોડ. એટલે કે જ્યારે ડાયોડને ફોરવર્ડ બાયસ આપવામાં આવશે ત્યારે ડાયોડમાં શું ચેન્જ આવશે. જ્યારે ડાયોડને ફોરવર્ડ બાયસ આપવામાં આવે છે ત્યારે હોલ્સ ઇન પી ટાઈપ મટીરિયલ ગેટ રિપલ્સ બાય પોઝિટિવ ટર્મિનલ ઓફ ધ બેટરી સો મૂવ ટુવર્ડ્સ ધ જંક્શન. એટલે કે જ્યારે પી ટાઈપ મટીરિયલમાં રહેલા હોલ્સ પોઝિટિવ ટર્મિનલથી રિપલ એટલે કે અપાકર્ષણ, જ્યારે પી ટાઈપ મટીરિયલમાં રહેલા હોલ્સ અને પોઝિટિવ ટર્મિનલ વચ્ચે અપાકર્ષણ થાય છે ત્યારે હોલ્સ બેટરીથી દૂર એટલે કે જંક્શન તરફ મૂવ થશે અને જંક્શન પાસે જઈને તે નેગેટિવ આયન સાથે કમ્બાઈન થશે. ઇલેક્ટ્રોન્સ ઇન એન ટાઈપ મટીરિયલ ગેટ રિપલ્સ બાય નેગેટિવ ટર્મિનલ ઓફ બેટરી સો મૂવ ટુવર્ડ્સ ધ જંક્શન. એટલે કે એન ટાઈપ મટીરિયલમાં રહેલા ઇલેક્ટ્રોન્સ બેટરીના નેગેટિવ ટર્મિનલથી રિપલ એટલે કે અપાકર્ષણ અનુભવશે અને તે પણ જંક્શન તરફ આગળ વધશે. તેથી ડેપ્લેશન રિજિયન જે આપણો છે તે નેરો બનશે, એની પહોળાઈમાં ઘટાડો થશે. તેથી પોટેન્શિયલ બેરિયર પણ ઘટશે. સો ઇલેક્ટ્રોન કેન ક્રોસ જંક્શન ઇઝીલી. તેથી હવે ફ્રી ઇલેક્ટ્રોન્સ માટે જંક્શનને ક્રોસ કરવા માટે એટલે કે પી ટાઈપ મટીરિયલમાં જવાનું ઇઝી બનશે. તેથી કરંટ ફ્લો થશે. હવે આપણે જોઈશું કે ફોરવર્ડ બાયસમાં એકચ્યુઅલી કરંટ કેવી રીતે ફ્લો થાય છે.
Electron in n-type material get repelled by negative terminal of battery, so move towards the junction. પહેલાં જ કીધું તેમ ઇલેક્ટ્રોન જે છે તેનો પણ નેગેટિવ ચાર્જ છે અને બેટરીનો જે નેગેટિવ ટર્મિનલ છે તેનો પણ નેગેટિવ ચાર્જ છે. તેથી તમે બધા જ જાણો છો કે જ્યારે પણ બે સમાન ધ્રુવો સાથે હોય ત્યારે બંને વચ્ચે અપાકર્ષણ થાય છે. તેથી ઇલેક્ટ્રોન્સ નેગેટિવ ટર્મિનલથી દૂર એટલે કે જંકશન તરફ આગળ વધશે. હવે અહીં free electrons from negative terminal of battery is entered in n-type material. એટલે કે ફ્રી ઇલેક્ટ્રોન છે જે નેગેટિવ ટર્મિનલ છે બેટરીનો તેનાથી એ એન ટાઈપ મટીરિયલમાં એન્ટર થશે. એટલે કે આપણે જે બેટરી જોડેલ છે તેમાંથી જે કરંટ ઉત્પન્ન થાય છે તેમાં રહેલા ઇલેક્ટ્રોન એ એન ટાઈપ મટીરિયલમાં એન્ટર થશે. હવે જે ઇલેક્ટ્રોન ટ્રાવેલ કરીને એન ટાઈપ મટીરિયલમાંથી રિજિયન નજીક પહોંચ્યા છે તેથી એન ટાઈપ મટીરિયલમાં જે કરંટ ઉત્પન્ન થાય છે તે ઇલેક્ટ્રોનના લીધે ઉત્પન્ન થાય છે. હવે જંકશન પાસે પહોંચેલ ઇલેક્ટ્રોન્સ હોલ્સ સાથે કમ્બાઈન થાય છે અને આગળ કીધું એમ હોલ્સ એ વેલેન્સ બેન્ડમાં હોય છે જ્યારે ઇલેક્ટ્રોન્સ એ કન્ડક્શન બેન્ડમાં હોય છે. આમ ઇલેક્ટ્રોન્સ હોલ સાથે કમ્બાઈન થઈને વેલેન્સ ઇલેક્ટ્રોન બને છે. The valence electrons travel through p region with holes. It means current in p region is by holes. પહેલાં કીધું એમ કે એન ટાઈપ મટીરિયલમાં જે કરંટ હોય છે તે ઇલેક્ટ્રોન્સના લીધે હોય છે જ્યારે હવે આ ઇલેક્ટ્રોન્સ હોલ જોડે કમ્બાઈન થઈને વેલેન્સ ઇલેક્ટ્રોન્સ બની ગયા છે. તેથી હવે જ્યારે ઇલેક્ટ્રોન ટ્રાવેલ કરશે તેની જોડે હોલ્સ પણ ટ્રાવેલ કરશે. આમ પી ટાઈપ મટીરિયલમાં જે કરંટ હોય છે તે હોલ્સના લીધે હોય છે. વેન વેલેન્સ ઇલેક્ટ્રોન્સ રીચ એટ લેફ્ટ ઓફ ડાયોડ દે ફ્લો ઇનટુ ધ પોઝિટિવ ટર્મિનલ ઓફ બેટરી. આમ જ્યારે એ પી ટાઈપ મટીરિયલના છેડે પહોંચે છે ત્યારે ત્યાંથી તે બેટરીના પોઝિટિવ ટર્મિનલમાં ટ્રાવેલ કરે છે. આમ કરંટ કેવી રીતે ફ્લો થાય છે તેની સમરી હું તમને એક વખત કહી દઉં કે કરંટ ઇન એન રિજિયન કે એન ટાઈપ મટીરિયલમાં એન ટાઈપ સેમિકન્ડક્ટર મટીરિયલમાં શાના લીધે કરંટ હોય છે? ફ્રી ઇલેક્ટ્રોન્સના લીધે. આગળ જોઈએ કે કરંટ ઇન પી ટાઈપ રિજિયન તો પી ટાઈપ સેમિકન્ડક્ટર મટીરિયલમાં હોલ્સના લીધે કરંટ હોય છે. કરંટ ઇન એક્સટર્નલ વાયર તે પણ ઇલેક્ટ્રોન્સના લીધે હોય છે. આગળની સ્લાઇડ જોઈશું કે ફોરવર્ડ બાયસમાં કરંટ કેવી રીતે ફ્લો થાય છે. તમે આકૃતિ તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આપણે સૌથી પહેલાં જમણી બાજુ નજર કરીશું કે જ્યાં નેગેટિવ ટર્મિનલ બેટરીનો નિર્દેશ થયો છે. ત્યાંથી તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોન્સ એ એન ટાઈપ મટીરિયલમાં એન્ટર થાય છે. હવે એન ટાઈપ મટીરિયલમાં જે ફ્રી ઇલેક્ટ્રોન્સ રહેલા છે તે ડેપ્લેશન રિજિયનને ક્રોસ કરીને હોલ્સ સાથે કમ્બાઈન થાય છે તે તમે જોઈ શકો છો. પી ટાઈપ રિજિયનમાં ફ્રી ઇલેક્ટ્રોન્સ હોલ સાથે કમ્બાઈન થાય છે. હવે હોલ્સ આગળ વધે છે અને હોલ્સ પી ટાઈપ મટીરિયલના છેડે અટકી જાય છે અને ઇલેક્ટ્રોન્સ બેટરીના પોઝિટિવ ટર્મિનલ સુધી ટ્રાવેલ કરે છે. માટે હવે આગળ જોઈશું કે સો ઇન ફોરવર્ડ બાયસ વેન અપ્લાઇડ વોલ્ટેજ ઇઝ ગ્રેટર દેન પોટેન્શિયલ બેરિયર વોલ્ટેજ કરંટ સ્ટાર્ટ ટુ ફ્લો. એટલે કે ફોરવર્ડ બાયસમાં જ્યારે આપણે પોટેન્શિયલ બેરિયર જે હોય છે તેના કરતાં વધારે વોલ્ટેજ આપીએ ત્યારે જ કરંટ ફ્લો થવાની શરૂઆત કરે છે. સો ફોરવર્ડ બાયસમાં ડાયોડ એ ક્લોઝ સ્વિચ તરીકે એક્ટ કરે છે. તમને સ્ક્રીન ઉપર દેખાશે કે આ બાજુ તમને ડાયોડ એ ફોરવર્ડ બાયસમાં આપ્યો છે ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ સ્વિચ.
માટે જ્યારે ડાયોડને ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે ડાયોડ કરંટને પાસ થવા દે છે અને એ ક્લોઝ સ્વિચ તરીકે એક્ટ કરે છે. આગળ આપણે જોઈશું રિવર્સ બાયસ ઓફ ધ ડાયોડ. હવે વોટ ઇઝ રિવર્સ બાયસ? ફોરવર્ડ બાયસમાં આપણે જોયું કે જ્યારે પી ટાઈપ મટીરિયલ બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે કનેક્ટ થાય છે અને એન ટાઈપ મટીરિયલ બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે કનેક્ટ થાય છે ત્યારે તેને ફોરવર્ડ બાયસ કહેવામાં આવે છે. અહીં આપણે જોઈશું કે રિવર્સ બાયસ કોને કહેવામાં આવે છે. વેન પી ટાઈપ સેમિકન્ડક્ટર મટીરિયલ ઇટ મીન્સ એનોડ ઓફ ડાયોડ કનેક્ટ વિથ નેગેટિવ ટર્મિનલ ઓફ ધ બેટરી. એટલે કે પી ટાઈપ સેમિકન્ડક્ટર મટીરિયલ છે કે જેને આપણે ડાયોડનો એનોડ કહીએ છીએ તે બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે કનેક્ટ થશે અને એન ટાઈપ સેમિકન્ડક્ટર મટીરિયલ કે જેને આપણે ડાયોડનો કેથોડ કહીએ છીએ તે બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે કનેક્ટ થશે ત્યારે પોટેન્શિયલ બેરિયર ઇન્ક્રીઝ થશે અને તેને રિવર્સ બાયસ કહેવામાં આવે છે. આપણે રિવર્સ બાયસ કેવી રીતે આપવામાં આવે છે તે જોઈશું. સ્ક્રીન ઉપર તમને દેખાશે કે જ્યારે એન ટાઈપ મટીરિયલને બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે અને પી ટાઈપ મટીરિયલને બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે જોઈન્ટ કરવામાં આવે છે તેને રિવર્સ બાયસ કહેવામાં આવે છે. જે આકૃતિ તમને તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે. વોટ હેપન્સ વેન રિવર્સ બાયસ ઇઝ અપ્લાઇડ ટુ ધ ડાયોડ? એટલે કે જ્યારે આપણે રિવર્સ બાયસ ડાયોડને આપીશું ત્યારે ડાયોડમાં શું ફેર પડશે અથવા તો ડાયોડમાં શું ચેન્જ આવશે. હોલ્સ ઇન પી ટાઈપ મટીરિયલ ગેટ એટ્રેક્ટ બાય નેગેટિવ ટર્મિનલ ઓફ ધ બેટરી સો મૂવ ટુવર્ડ્સ ધ એન્ડ સાઇડ ઓફ પી રિજન. એટલે કે પી ટાઈપ મટીરિયલમાં રહેલા હોલ્સ એ બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે એટ્રેક્ટ એટલે કે આકર્ષણ. તમે બધા જાણો છો કે જ્યારે બે અલગ અલગ ધ્રુવ અથવા તો બે અલગ અલગ ચાર્જ એકબીજાની નજીક આવે છે ત્યારે બંને વચ્ચે આકર્ષણ થાય છે. આમ પી ટાઈપમાં જે હોલ્સ રહેલા છે કે જેનો ચાર્જ પોઝિટિવ છે અને બેટરીનો નેગેટિવ ટર્મિનલ બંને વચ્ચે આકર્ષણ થાય છે અને તેથી જે પી ટાઈપ મટીરિયલમાં રહેલા મેજોરિટી ચાર્જ કરિયર તે પી ટાઈપના એન્ડ છેડા પર ટ્રાવેલ કરશે અને ફ્રી ઇલેક્ટ્રોન્સ ઇન એન ટાઈપ મટીરિયલ ગેટ એટ્રેક્ટ બાય પોઝિટિવ ટર્મિનલ ઓફ બેટરી સો મૂવ ટુવર્ડ્સ એન્ડ સાઇડ ઓફ એન ટાઈપ રિજિયન. એટલે કે એન ટાઈપ રિજિયનમાં જે ફ્રી ઇલેક્ટ્રોન્સ રહ્યા છે તે ફ્રી ઇલેક્ટ્રોન્સ બેટરીના પોઝિટિવ ટર્મિનલથી આકર્ષણ અનુભવીને એન ટાઈપ રિજિયનના છેડા તરફ મૂવ કરશે. તેથી મેજોરિટી ચાર્જ કરિયરના રિમૂવના લીધે કે જે એના છેડા તરફ જઈ રહ્યા છે તેના લીધે ડેપ્લેશન રિજિયનની વિથમાં એટલે કે પહોળાઈમાં વધારો થશે અને પોટેન્શિયલ બેરિયર પર ઇન્ક્રીઝ થશે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે વચ્ચે ડેપ્લેશન રિજિયન છે, લેફ્ટ સાઈડ પી રિજિયન છે અને રાઈટ સાઈડ એન રિજિયન છે. પી રિજિયનમાં રહેલા હોલ્સ એ બેટરીના નેગેટિવ ટર્મિનલ તરફ આકર્ષણ અનુભવે છે જ્યારે એન ટાઈપમાં રહેલા ઇલેક્ટ્રોન્સ બેટરીના પોઝિટિવ ટર્મિનલ તરફ આકર્ષણ અનુભવે છે. તેથી મેજોરિટી ચાર્જ કરિયર જે રિમૂવ થાય છે તેના લીધે ડેપ્લેશન રિજિયનની વિથમાં વધારો થશે. તે જ્યારે ડાયોડને આપણે રિવર્સ બાયસ આપીએ છીએ ત્યારે ડાયોડમાંથી એકચ્યુઅલમાં કરંટ ફ્લો થાય છે કે જેને લીકેજ કરંટ કહે છે, પરંતુ આ લીકેજ કરંટ ખૂબ નાનો હોય છે. તેથી ડાયોડ રિવર્સ બાયસમાં એક ઓપન સ્વિચ તરીકે વર્ક કરશે. તમારી સ્ક્રીન ઉપર તમે જોશો એક ડાયોડ છે કે જેને રિવર્સ બાયસ
આપવામાં આવેલ છે તે ઓપન સ્વિચ તરીકે વર્ક કરશે. આમ ડાયોડને જ્યારે ફોરવર્ડ બાયસ આપવામાં આવે છે ત્યારે તે કરંટને પાસ થવા દે છે અને તે એક ક્લોઝ સ્વિચ તરીકે વર્ક કરે છે, અને જ્યારે ડાયોડને રિવર્સ બાયસ આપવામાં આવે છે ત્યારે તે કરંટને બ્લોક કરે છે અને તે એક ઓપન સ્વિચ તરીકે વર્ક કરે છે. પરંતુ પ્રેક્ટિકલી ડાયોડમાં રિવર્સ બાયસ વખતે પણ સ્મોલ કરંટ ફ્લો થાય છે કે જેને લીકેજ કરંટ કહેવાય છે, પરંતુ તેને આપણે ઇગ્નોર કરી શકીએ છીએ. હવે તમે વિડીયો જોશો, જે વિડીયોમાં રિવર્સ બાયસ અને ફોરવર્ડ બાયસમાં કેવી રીતે ઇલેક્ટ્રોન્સ અને પ્રોટોન્સનું મૂવમેન્ટ થાય છે તેનું એનિમેશન બતાવવામાં આવ્યું છે. જ્યારે ડાયોડના એનોડને બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે અને ડાયોડના કેથોડને બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે જોઈન્ટ કરવામાં આવે ત્યારે તેને રિવર્સ બાયસ કહે છે. રિવર્સ બાયસમાં કરંટ ફ્લો થતો નથી, તેથી એ મીટરમાં ઝીરો ડિફ્લેક્શન બતાવશે. હવે આકર્ષણના લીધે પી ટાઈપમાં રહેલા હોલ્સ અને એન ટાઈપમાં રહેલા ઇલેક્ટ્રોન્સ એન છેડા તરફ મૂવ કરશે. તેથી મેજોરિટી ચાર્જ કેરિયરના રિમ્યૂવના લીધે ડેપ્લેશન રિજિયનની પહોળાઈમાં વધારો થાય છે, તેથી કરંટ ફ્લો થઈ શકતો નથી. હવે જ્યારે ડાયોડના એનોડને બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે અને ડાયોડના કેથોડને બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે જોઈન્ટ કરવામાં આવે છે ત્યારે અપાકર્ષણના લીધે પી ટાઈપમાં રહેલા હોલ્સ એન ટાઈપમાં પ્રવેશશે અને એન ટાઈપમાં રહેલા ઇલેક્ટ્રોન્સ પી ટાઈપમાં પ્રવેશશે. તેથી આ રીતે કરંટ ફ્લો થાય છે અને ફોરવર્ડ બાયસમાં કરંટ મળે છે અને એ મીટરમાં રીડિંગ બતાવાય છે. વિડીયોમાં તમે જોયું કે કઈ રીતે ઇલેક્ટ્રોન્સ અને હોલ્સને ફોરવર્ડ બાયસ આપવામાં આવે કે રિવર્સ બાયસ આપવામાં આવે ત્યારે મૂવ થાય છે. હવે નેક્સ્ટ સ્લાઇડ આપણે જોઈશું. વીઆઈ કેરેક્ટરિસ્ટિક ઓફ ડાયોડ. વીઆઈ કેરેક્ટરિસ્ટિક એટલે વોલ્ટેજ કરંટ કેરેક્ટરિસ્ટિક ઓફ ડાયોડ, અથવા તો તમે બોલી શકો વોલ્ટ એમ્પિયર કેરેક્ટરિસ્ટિક ઓફ ડાયોડ. આ જે કેરેક્ટરિસ્ટિક છે તે વોલ્ટેજ અક્રોસ ધ જંક્શન, અથવા તો તમે કહી શકો કે ડાયોડનો વોલ્ટેજ અને ડાયોડનો કરંટ વચ્ચેનો કર્વ છે. આ કર્વમાં એક્સ એક્સિસ પર વોલ્ટેજ દર્શાવવામાં આવશે અને વાય એક્સિસ પર કરંટ દર્શાવવામાં આવશે. વીઆઈ કેરેક્ટરિસ્ટિક તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકશો. આપણે પહેલાં રાઈટ સાઈડ ઉપર જોઈશું. રાઈટ સાઈડ ઉપર ફોરવર્ડ બાયસ આપવામાં આવેલ છે. એક્સ એક્સિસ પર તમે જોઈ શકો છો ફોરવર્ડ વોલ્ટેજ આપવામાં આવેલ છે અને વાય એક્સિસ પર ફોરવર્ડ કરંટ આપવામાં આવેલ છે. હવે સ્ટાર્ટિંગમાં જ્યારે તમે વોલ્ટેજ વધારતા જશો તેમ થોડો કરંટ તમારો વધશે. એક પોઈન્ટ આવશે ત્યાર પછી તમારો કરંટ વધવાની શરૂઆત કરશે, રેપિડલી શરૂઆત કરશે. એટલે કે વધારે તમારો વોલ્ટેજમાં તમે થોડો ચેન્જ કરશો છતાં પણ તમારો કરંટમાં વધારે પડતો ચેન્જ થશે. તેને ની વોલ્ટેજ કહેવામાં આવે છે. આ ની વોલ્ટેજ એ જર્મેનિયમ માટે 0.3 વોલ્ટ હોય છે અને સિલિકોન માટે 0.7 વોલ્ટ હોય છે. હવે આપણે લેફ્ટ સાઈડ પર જોઈશું કે જે રિવર્સ બાયસ માટેની કેરેક્ટરિસ્ટિક છે. તેમાં તમે જોઈ શકો છો કે તમે ગમે એટલો વોલ્ટેજ વધારો છો છતાં પણ એક પોઈન્ટ સુધી થોડોક જ કરંટ ફ્લો થાય છે, જે કરંટને લીકેજ કરંટ કહેવાય છે. અને એક પોઈન્ટ આવે છે કે જ્યારે તમારો કરંટ અચાનક વધી જાય છે. આ
કરંટ વધવાનું રીઝન છે એવેલેન્ચ બ્રેકડાઉન અથવા તો તમે કહી શકો કે રિવર્સ બ્રેકડાઉન. આ ગ્રાફને ડ્રો કરવા માટે સર્કિટ ડાયાગ્રામ કનેક્ટ કરવાની જરૂર પડે છે. હવે આ ડાયાગ્રામને સર્કિટ ડાયાગ્રામ થ્રુ દોરવા માટે આપણે એને 3 ભાગમાં વહેંચીશું. પહેલો ભાગ જે છે તેને 0 એક્સટર્નલ વોલ્ટેજ કહેવાય છે, બીજો છે તે ફોરવર્ડ બાયસ હશે અને ત્રીજો છે રિવર્સ બાયસ છે. હવે 0 એક્સટર્નલ વોલ્ટેજ એ કઈ રીતે ડ્રો કરવો એના માટે આપણે જોઈશું. અપ્લાઇડ વોલ્ટેજ 0 એટલે કે જ્યારે ડાયોડને 0 વોલ્ટેજ આપવામાં આવે છે ત્યારે પોટેન્શિયલ બેરિયર ખૂબ હાઈ હોય છે, તેથી તે કરંટને પાસ થવા દેતો નથી અથવા તો કરંટને ફ્લો થવા દેતો નથી, અથવા તો તમે કહી શકો કે ઇલેક્ટ્રોન્સ અને હોલ્સ જંક્શનને ક્રોસ કરી શકતા નથી અથવા તો મૂવ કરી શકતા નથી. તેથી તે રીડિંગ ઓરિજિન પર હશે અને તેને આપણે સ્ટાર્ટ પોઈન્ટ કહીશું O. બીજું આવશે ફોરવર્ડ બાયસ. હવે જ્યારે ડાયોડને ફોરવર્ડ બાયસ આપવામાં આવશે ત્યારે પોટેન્શિયલ બેરિયર રિડ્યુસ થશે અને કરંટ ફ્લો થવાની શરૂઆત કરશે, પરંતુ કરંટ વધારે પડતો ફ્લો થતો નથી. એક પોઈન્ટ એવો આવશે કે જ્યારે પોટેન્શિયલ બેરિયર ટોટલી એલિમિનેટ થઈ જશે અને કરંટ વધવાની શરૂઆત કરશે. આ પોઈન્ટ પછી કરંટ વોલ્ટેજ જેમ વધારો તેમ તેની સાથે વધશે અને તમને રાઇઝિંગ કર્વ OB ઓબ્ટેન થશે. જ્યારે તેના પહેલાં જે રિજિયન હતો તેમાં કરંટ વોલ્ટેજ વધવાની સાથે એટલો બધો વધતો નથી, કારણ કે આપેલ ફોરવર્ડ વોલ્ટેજ એ પોટેન્શિયલ બેરિયરને એલિમિનેટ એટલે કે કાઢવા માટે અથવા તો બંધ કરવા માટે અથવા તો તમે કહી શકો કે ઓછું કરવા માટે હોય છે. External voltage exceed potential barrier voltage, so current increase sharply. OA પછી જ્યારે પોટેન્શિયલ બેરિયર એલિમિનેટ થઈ જાય છે ત્યારે આપેલ ફોરવર્ડ વોલ્ટેજ વધવાની સાથે તમારો કરંટ પણ શાર્પલી એટલે કે વધારે ઇન્ક્રીઝ થશે અને તમને લિનિયર કર્વ મળશે. લિનિયર એટલે કે જેટલો વોલ્ટેજમાં વધારો થાય છે એટલો કરંટમાં વધારો થશે. ત્રીજો ઓપ્શન જોઈશું રિવર્સ બાયસ. હવે જ્યારે ડાયોડને રિવર્સ બાયસ આપવામાં આવે છે ત્યારે પોટેન્શિયલ બેરિયર ઇન્ક્રીઝ થાય છે અને તેથી કરંટ ફ્લો થતો નથી, પરંતુ પ્રેક્ટિકલી ડાયોડમાંથી સ્મોલ કરંટ ફ્લો થાય છે અને એ સ્મોલ કરંટ માઇનોરિટી ચાર્જ કરિયરના લીધે હશે. માઇનોરિટી ચાર્જ કરિયર એટલે P ટાઈપ મટીરિયલમાં ઇલેક્ટ્રોન્સ એ માઇનોરિટી ચાર્જ કરિયર છે, એટલે કે એની સંખ્યા ઓછી છે કમ્પેરિઝન ટુ હોલ્સ ઇન P ટાઈપ મટીરિયલ, અને N ટાઈપ મટીરિયલમાં હોલ્સ એ માઇનોરિટી ચાર્જ કરિયર છે, એટલે કે તેની સંખ્યા ઓછી છે કમ્પેરેટિવ ટુ ઇલેક્ટ્રોન્સ. જેમ રિવર્સ બાયસ કન્ટિન્યુઅસ તમે ઇન્ક્રીઝ કરશો તેમ માઇનોરિટી ચાર્જ કરિયર ગોટ કાઇનેટિક એનર્જી, એટલે કે માઇનોરિટી ચાર્જ કરિયરને કાઇનેટિક એનર્જી મળશે અને તે ત્યાં રહેલા બીજા એટમ જોડે અથડાશે. એટમના અથડાવાથી ઇલેક્ટ્રોન્સ જે વેલેન્સ બેન્ડમાં રહેલા હશે તે ફ્રી ઇલેક્ટ્રોન્સ બનશે, એટલે કે તે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જશે અને કરંટ તમારો અચાનક ઇન્ક્રીઝ થશે, કારણ કે તમારા વેલેન્સ ઇલેક્ટ્રોન્સ ફ્રી ઇલેક્ટ્રોન્સ બનશે અને તે જંક્શનને પરમેનન્ટલી ડિસ્ટ્રોય એટલે કે ખરાબ કરી નાખશે. હવે બ્રેકડાઉન વોલ્ટેજ. રિવર્સ વોલ્ટેજ એટ વિચ PN જંક્શન બ્રેકડાઉન વિથ સડન રાઇઝ ઇન રિવર્સ કરંટ, એટલે એવો રિવર્સ વોલ્ટેજ કે જ્યાં PN જંક્શનનું બ્રેકડાઉન થાય છે, એ ડિસ્ટ્રોય થઈ જાય છે because of sudden increase in reverse current, કારણ કે રિવર્સ કરંટ એનો ખૂબ વધી જાય છે. તેને બ્રેકડાઉન વોલ્ટેજ કહેવાય છે.
હવે ની વોલ્ટેજ કોને કહેવાય એ આપણે જોઈશું. ફોરવર્ડ વોલ્ટેજ એટ વિચ ધ જંક્શન કરંટ થ્રુ ધ જંક્શન સ્ટાર્ટ ટુ ઇન્ક્રીઝ રેપિડલી. એટલે કે એવો ફોરવર્ડ વોલ્ટેજ કે જેના પછી તમારો કરંટ ઇન્ક્રીઝ વધારે પડતો સ્ટાર્ટ કરશે. આપણે ડાયાગ્રામ જોઈશું. આ છે સેટઅપ વીઆઈ કેરેક્ટરિસ્ટિક ઓફ ડાયોડ માટેનો. તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો કે સપ્લાય આપ્યો છે, ત્યાર પછી રેઝિસ્ટન્સ છે, ત્યાર પછી મિલીમીટર છે, ત્યાર પછી ડાયોડ છે અને ડાયોડની અક્રોસમાં વોલ્ટમીટર લગાવેલ છે. હવે વીઆઈ કેરેક્ટરિસ્ટિક ઓબ્ટેન કરવા માટેની સ્ટેપ લખ્યા છે. પહેલો જે સ્ટેપ છે પ્રોસિજર ઓફ એક્સપેરિમેન્ટ, બીજું જે છે તે ઓબ્ઝર્વેશન ટેબલ આવશે અને ત્રીજું છે તે ગ્રાફ આવશે. ઓબ્ઝર્વેશન ટેબલ ઓફ ફોરવર્ડ બાયસ. આપણે ફોરવર્ડ બાયસથી લઈને જે ઓબ્ઝર્વેશન ટેબલ મળે છે તે જોઈશું. હવે તમને સ્ક્રીન ઉપર ફોરવર્ડ બાયસ માટેનું ઓબ્ઝર્વેશન ટેબલ દેખાશે. તેમાં પહેલો જે કોલમ છે તે સિરિયલ નંબર છે, બીજી કોલમ છે તે વોલ્ટેજ છે અને ત્રીજી કોલમમાં તમને કરંટ દેખાશે. આમ તમે જોઈ શકો છો જેમ તમે વોલ્ટેજ વધારતા જશો તેમ તમારા કરંટમાં પણ વધારો થશે. પરંતુ એક પોઈન્ટ પછી તમે જોઈ શકો છો કે તમારા કરંટમાં જે વધારો થાય છે તે સડનલી ઇન્ક્રીઝ થઈ જાય છે. તમે છઠ્ઠું અને સાતમું રીડિંગ ઓબ્ઝર્વ કરો. છઠ્ઠું રીડિંગમાં છે 0.605 વોલ્ટેજ, ત્યારે તમારો કરંટ જે છે તે 1.335 મિલીએમ્પિયર છે અને સાતમું રીડિંગ જોઉં તમે કે 0.655 વોલ્ટ છે, ત્યારે તમારો કરંટ જે છે તે 5.3 એમ્પિયર છે. મીન્સ તમારો વોલ્ટેજ કરંટ ખૂબ વધે છે. નેક્સ્ટ જોઈશું ઓબ્ઝર્વેશન ટેબલ ફોર રિવર્સ બાયસ. તમે રિવર્સ બાયસનું ઓબ્ઝર્વેશન ટેબલ તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તમારો વોલ્ટેજ જેમ જેમ વધે છે તેમ તમારો કરંટ વધે છે, પરંતુ કરંટ ફોરવર્ડ બાયસ જેટલો હોતો નથી. એ ખૂબ જ ઓછો હોય છે કે જેને આપણે ઇગ્નોર પણ કરી શકીએ છે. તમને લાસ્ટમાં જ્યારે તમે 19.35 વોલ્ટ આપો છો ત્યારે તમને 0.019 મિલીએમ્પિયર મળશે. હવે ટેલીટોપની મદદથી આપણે જોઈશું કે ગ્રાફ એકચ્યુઅલી કેવો હોય છે. ટેલીટોપમાં તમને દેખાશે આ જે પોર્શન છે તે ફોરવર્ડ બાયસ માટેનો છે. તો આ છે એક્સ એક્સિસ અને આ છે વાય એક્સિસ. અહીં મેં સ્કેલ લીધો છે. એક્સ એક્સિસ બરાબર 0.050 વોલ્ટ, વાય એક્સિસ બરાબર 1 મિલી એમ્પિયર. તમે જોઈ શકો છો કે આ મારું ફર્સ્ટ રીડિંગ છે, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, 6, 7 અને 8. ટોટલ 8 રીડિંગ જે છે તે મેં લીધા છે. આ પોઈન્ટ જે છે તમારો છઠ્ઠું રીડિંગ, ત્યાર પછી તમારો કરંટ સડનલી ઇન્ક્રીઝ થઈ જાય છે, એટલા માટે એને ની પોઈન્ટ કહેવાય છે. તમે જોઈ શકશો. હવે રિવર્સ બાયસ પર જોઈશું આપણે. આ જે છે તે રિવર્સ બાયસ માટેનો ગ્રાફ છે. આ જે કરંટ ફ્લો થાય છે તે ખૂબ જ ખૂબ જ ઓછો હોય છે, તે એને લીકેજ કરંટ કહેવાય છે. અહીં મેં બ્રેકડાઉન કરંટ કે બ્રેકડાઉન વોલ્ટેજ બતાવ્યા નથી, કારણ કે પ્રેક્ટિકલી આપણે ડાયોડને બ્રેકડાઉન વોલ્ટેજ આપતા નથી. તેથી અહીં ફક્ત મેં લીકેજ કરંટ જે ફ્લો થાય છે તે બતાવ્યો છે. હવે આપણે આપણી સ્ક્રીન તરફ પીપીટી તરફ આગળ વધશું. તમને હવે વિડીયો દેખાશે કે વિડીયોમાં એકચ્યુઅલી ડાયોડનું ટેસ્ટિંગ કઈ રીતે થાય છે અને વીઆઈ કેરેક્ટરિસ્ટિક માટેનું સેટઅપ કઈ રીતે થાય છે. નમસ્કાર, આજે હું તમને ડાયોડનું ટેસ્ટિંગ કઈ રીતે થાય અને વીઆઈ કેરેક્ટરિસ્ટિકનું સેટઅપ, એની પ્રોસિજર કે કઈ રીતે તમે સર્કિટ કનેક્શન કરી શકો અને કઈ રીતે રીડિંગ લઈ શકો એ હું તમને શીખવીશ. સૌપ્રથમ આપણે ડાયોડનું ટેસ્ટિંગ કરતાં શીખીશું. એની માટે મારી પાસે મલ્ટીમીટર છે અને મારી પાસે IN 4007 ડાયોડ છે.
પહેલાં તો હું તમને ડાયોડ વિશે સમજાવી દઉં કે ડાયોડ તમે જોઈ શકો છો. ડાયોડમાં આગળ એક સિલ્વર પટ્ટી છે અને પાછળ આખો બ્લેક પોર્શન છે. જે સિલ્વર પટ્ટીવાળો ભાગ દેખાય છે તેને તમે કેથોડ કહી શકો, અને જે બ્લેક પટ્ટીવાળું પાછળ આખોનો પોર્શન દેખાય છે તેને તમે એનોડ કહી શકો. હવે મારી પાસે આ મલ્ટીમીટર છે. મલ્ટીમીટરમાં તમે જોઈ શકો કે નીચે 3 ઓપ્શન આપ્યા છે. પહેલામાં લખ્યું છે 10 એમ્પિયર ડીસી, એટલે કે તમારે 10 એમ્પિયર સુધીનો ડીસી કરંટ માપવો હોય તો તમારે આમાં આ તમારા 2 પ્રોબ છે, એક છે બ્લેક અને બીજો જે છે તે રેડ. તો આ રેડ પ્રોબ છે તેને તમારે આમાં નાખવાનો પડશે. અને જો તમારે વોલ્ટેજ ક્યાં તો રેઝિસ્ટન્સ એટલે કે ઓહમ અથવા તો ક્યાં તો મિલી એમ્પિયર માપવું હોય તો આ અહીં નાખવો પડશે. આ જે છે તે તમારો કોમન પ્રોપ છે બ્લેક કલરનો, એ તમારો અહીં રહેશે. હવે તમે આ જે ઓફ પોઝિશન છે એટલે અત્યારે મલ્ટીમીટર ઓફ પોઝિશનમાં છે. અહીં તમે જોઈ શકો છો આ બધા તમે વોલ્ટેજ માપી શકો છો, અહીં તમે રેઝિસ્ટન્સ માપી શકો છો, અહીં તમે જોઈ શકો અહીં તમે મિલી એમ્પિયર કરંટ માપી શકો છો. અહીં નીચે એક 2K અને ડાયોડનો સિમ્બોલ આપ્યો છે, એટલે કે ડાયોડના ટેસ્ટિંગ કરવા માટે તમારે આ જે નોબ છે તેને 2K ઉપર લાવવો રહ્યો. હવે આપણે ડાયોડ લેશું. ડાયોડની સિલ્વર પટ્ટી બાજુ આપણે આપણો નેગેટિવ એટલે કે કોમન અને બ્લેક પટ્ટી બાજુ આપણો પોઝિટિવ એટલે કે રેડ કલરનો પ્રોપ મૂકીશું. હવે તમે મલ્ટીમીટરમાં જોઈ શકો છો. મલ્ટીમીટરમાં જે રીડિંગ બતાવે છે તે 0.561 એ જે છે તે તમારો રેઝિસ્ટન્સ બતાવે છે, એટલે કે ફોરવર્ડમાં જે રેઝિસ્ટન્સ હોય છે તે બતાવે છે. હવે હું ટર્મિનલને એક્સચેન્જ કરું છું, એટલે કે પોઝિટિવ એનોડ સાઈડ હું નેગેટિવ ટર્મિનલ મૂકીશ અને કેથોડ સાઈડ હું પોઝિટિવ ટર્મિનલ મૂકીશ. આ રીતે ત્યારે તમે તમારું રીડિંગ જોઈ શકો છો. તમારું રીડિંગ આવશે 1 એટલે કે આમાં ઇન્ફિનિટી. રિવર્સ બાયસમાં તમારું રીડિંગ ઇન્ફિનિટી હોય છે. આ જે છે મેં ઓલરેડી કનેક્શન કરીને રાખ્યા છે વીઆઈ કેરેક્ટરિસ્ટિક માટે. એમાં કયા કયા ટર્મિનલ કયા ઇક્વિપમેન્ટ યુઝ કરવાના છે તે હું તમને બતાવીશ. આપણે પહેલાં તો ડીસી પાવર સપ્લાય યુઝ કરવાનો છે, ત્યારબાદ આપણે સ્વિચ યુઝ કરવાની છે, ત્યારબાદ ડાયોડ યુઝ કરવાનો છે અને આ મલ્ટીમીટર યુઝ કરવાનું છે. મલ્ટીમીટર એ મીટરની ગરજ સારશે. હવે સ્ટાર્ટિંગ આપણે કરીએ આ સર્કિટ ડાયાગ્રામ પરથી. આ જે સેટઅપ છે તે ફોરવર્ડ બાયસ માટેનું સેટઅપ છે. આ જે ડાયાગ્રામ તમે અહીં જોઈ શકો છો આ ફોરવર્ડ બાયસ માટેનો ડાયાગ્રામ છે અને આ રિવર્સ બાયસ માટેનો ડાયાગ્રામ છે. આ જે છે ઓબ્ઝર્વેશન ટેબલ, ફર્સ્ટ ટેબલ તે ફોરવર્ડ બાયસ માટેના રીડિંગ માટેનું છે અને બીજું જે ઓબ્ઝર્વેશન ટેબલ છે તે રિવર્સ બાયસ માટેના રીડિંગનું છે. હું તમને પ્રોસિજર શોર્ટમાં સમજાવી દઉં. કરવાનું શું છે, આપણે પહેલાં તો આ જે ડાયાગ્રામ છે તે પ્રમાણે આપણે આ વોલ્ટમીટર, ફર્સ્ટ વોલ્ટમીટર, બીજું રિહોસ્ટેટ અને આ બીજું વોલ્ટમીટર ત્રણને એલિમિનેટ કરી નાખ્યા છે. તેની જગ્યાએ ડાયરેક્ટલી આપણે આ ડીસી સપ્લાયને સ્વિચ થ્રુ મલ્ટીમીટર અને ડાયોડમાં જોઈન્ટ કરી દીધું છે. હવે રીડિંગની પ્રોસિજર એવી હશે કે તમે ધીમે ધીમે વોલ્ટેજ ચેન્જ કરતા જશો અને ત્યારે તમારે મલ્ટીમીટરમાં જે રીડિંગ આવે છે તે કરંટના રીડિંગ અહીંયા નોંધવાના રહેશે. ચલો આ બાજુ હવે આપણે જોઈએ. હું અહીંયા મેઇન સ્વિચ ઓન કરું છું એટલે મારું અહીં આ ડીસી પાવર સપ્લાય ઓન થશે. ડીસી પાવર સપ્લાયમાં 2 ચેનલ છે, ચેનલ 1 અને ચેનલ 2. મારે બંને ચેનલ જો સાથે વાપરવી હોય તો આ ટ્રેકિંગ મોડને પ્રેસ કરવાનો હોય છે અને જો ઇન્ડિવિજ્યુઅલ ચેનલ વાપરવી હોય તો આ ટ્રેકિંગ મોડ બહાર રહેશે. હવે હું સેકન્ડ ચેનલ અત્યારે વાપરું છું ત્યારે અહીં તમે વચ્ચેના નોબ પર જોઈ શકો કે 10, 20 અને 30 એટલે આ જે મારો પાવર સપ્લાય છે તે 0 થી 30 વોલ્ટ સુધીનો વેરિયેબલ સપ્લાય આપી શકે છે. હવે 10 વોલ્ટેજ પર મેં રાખ્યું છે. હવે આ જે નોબ છે તે હું ચેન્જ કરીશ તેમ ડાયોડને મળતો સપ્લાય પણ ધીમે ધીમે ચેન્જ થશે. આપણે પહેલાં 0.1 પર રીડિંગ લેશું ત્યારે મલ્ટીમીટરમાં કરંટ આપણે નોંધશું. હવે 0.2 લેશું ત્યારે મલ્ટીમીટરમાં રીડિંગ લેશું. પછી 0.3, 0.4,
0.5, 0.6 અને 0.7. જ્યારે 0.7 થશે તો આ સિલિકોન ડાયોડ હોવાથી તમારો કરંટ ખૂબ વધી જશે, એટલે કે એને કહેવાય ફોરવર્ડ વોલ્ટેજ. હવે રિવર્સ બાયસ માટે આપણે આ જે કનેક્શન છે ડાયોડને ઊંધો કરી દેવો પડશે. એટલે કે અત્યારે મેં પોઝિટિવ ટર્મિનલ એનોડ સાથે જોઈન્ટ કર્યા છે અને નેગેટિવ ટર્મિનલ કેથોડ સાથે જોઈન્ટ કર્યા છે. મારે ડાયોડને ઊંધો કરી દેવો પડશે. પોઝિટિવ ટર્મિનલ કેથોડ સાથે થઈ જશે અને નેગેટિવ ટર્મિનલ એનોડ સાથે થઈ જશે. ત્યારે મારે વોલ્ટેજ અલગ ફેરવીને ત્યારે આપણે વોલ્ટેજ 0, 5, 10, 15, 20 અને 25 સુધી વોલ્ટેજ લેશું અને કરંટ મેઝર કરીશું. આ રીતે આપણને ઓબ્ઝર્વેશન ટેબલ મળશે અને એ ઓબ્ઝર્વેશન ટેબલ પરથી તમે ગ્રાફ દોરી શકશો. આ વિડીયોમાં આપણે જોયું કે કઈ રીતે ડાયોડનું ટેસ્ટિંગ થઈ શકે છે અને વીઆઈ કેરેક્ટરિસ્ટિક માટેનું સેટઅપ. હવે આપણે આપણી આગલી સ્લાઇડ તરફ આગળ વધીશું. સ્પેસિફિકેશન ઓફ ધી ડાયોડ, કે ડાયોડના સ્પેસિફિકેશન કેવા હોય છે, બરાબર. કઈ સ્પેસિફિકેશન પ્રમાણે આપણે જોઈ શકીએ છે. તેના માટે છે ફર્સ્ટ મટીરિયલ ઓફ ડાયોડ, સેકન્ડ ની વોલ્ટેજ, થર્ડ ફોરવર્ડ વોલ્ટેજ ડ્રોપ, ફોર્થ પીક ઇન્વર્સ વોલ્ટેજ, ફિફ્થ મેક્સિમમ ફોરવર્ડ કરંટ, 6 લીકેજ કરંટ, 7 જંક્શન કેપેસિટન્સ અને 8 પેકેજ ટાઈપ. હવે આપણે આપણો લાસ્ટ વિડીયો જોઈશું કે જે આઈડેન્ટિફિકેશન ઓફ ડાયોડ તમને બતાવશે કે ડાયોડનું આઈડેન્ટિફિકેશન કઈ રીતે કરવું. હેલો એવરીવન, હું આજે તમને ડાયોડ કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુના નંબર પરથી, કોડ ઉપરથી સ્પેસિફિકેશન કેવી રીતે જાણી શકાય તે શીખવીશ. હવે આપણા ઇલેક્ટ્રિકલ કોઈ પણ વસ્તુ હોય, જેવી કે કેપેસિટર હોય, આપણું મશીન લઈ લઈએ, મોટર છે, જનરેટર છે, એની નેમ પ્લેટ ઉપરથી તમે જાણી શકો છો કે એના મેક્સિમમ વોલ્ટેજ કેટલા છે, કરંટ કેટલા છે એની. પરંતુ ઇલેક્ટ્રોનિક વસ્તુ પરથી તમે એ જાણી શકતા નથી. એના ઉપર વસ્તુ બહુ કોમ્પેક્ટ હોય છે, તેથી તેના ઉપર ફક્ત કોડ જ લખ્યો હોય છે. હું અહીં તમને બતાવીશ. કેપેસિટર લઈ લો તો કેપેસિટરમાં તમે જોઈ શકો છો કે ઉપર લખ્યું છે કે કેટલા માઇક્રોફેરાડેનું છે, એની ફ્રીક્વન્સી કેટલી છે. બીજી કેપેસિટર હું તમને બતાવું છું, એના ઉપર પણ લખ્યું છે કે એ 2.50 માઇક્રોફેરાડેનું છે, 440 વોલ્ટ એસી પર એ ચાલી શકે છે. જ્યારે તમે બીજા હું તમને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ બતાવું છું, તમે જોઈ શકો છો કેટલી કોમ્પેક્ટ છે. પહેલાંની સાઇઝ વધારે હતી તો એના ઉપર બધું સ્પેસિફિકેશન આવતું હતું, પરંતુ આની સાઇઝ નાની હોવાના લીધે એના ઉપર ફક્ત નંબર દેખાય છે. આ એક જે ડાયોડ છે તેનો નંબર છે IN4007 અને આ બીજો જે ડાયોડ છે તેનો નંબર છે BY127. તો આ જે કોડ છે તેના ઉપરથી તમારે સ્પેસિફિકેશન એટલે કે ડેટા શીટ જાણવી રહી. હું તમને આ કોમ્પ્યુટર પર બતાવું છું કે કઈ રીતે તમારે ડેટા શીટ એની કોમ્પ્યુટર થ્રુ મેળવવાની રહેશે. તો તમે અહીં લખવું પડશે કે ડાયોડ, આ ગૂગલ છે એનામાં લખવું પડશે કે ડાયોડ IN4007 કરીને તમારે સર્ચ કરવું પડશે. સર્ચ કર્યા પછી લિંક અલગ ઓપન થશે, તેમાંથી કોઈ પણ એક લિંક પર ક્લિક કરીને તમે એની ડેટા શીટ મેળવી શકો છો. હું તમને અહીં એક લિંક પર ક્લિક કરીને બતાવું છું. લિંક પર ક્લિક કર્યા પછી આ રીતે બાજુની વિન્ડોમાં એ લિંક ઓપન થશે. લિંક ઓપન થયા પછી તમે જોઈ શકો છો કે આ ડેટા શીટ ખુલી છે. એ ડેટા શીટમાં અહીં એના ફીચર્સ આપ્યા છે અને અહીં એનો મિકેનિકલ ડેટા આપ્યો છે. આ જે છે ડેટા શીટ તે IN4001 થી લઈને IN4007 સુધીની છે. એમ કરીને IN4007 સુધી એ કોઠો આપ્યો છે. આમ આ વિડીયોમાં તમે જોયું કે ડાયોડનું સ્પેસિફિકેશન અથવા તો તેના કોડ ઉપરથી તેની ડેટાશીટ કઈ રીતે મેળવી શકાય. આમ આ ટોપિકમાં આપણે શીખ્યા કે ફોરવર્ડ બાયસમાં PN જંક્શન ડાયોડ એક ક્લોઝ સ્વિચ તરીકે વર્તશે, રિવર્સ બાયસમાં
પીએન જંક્શન ડાયોડ એક ઓપન સ્વિચ તરીકે વર્તશે અને તેની વીઆઈ કેરેક્ટરિસ્ટિક જોઈ તથા તેના સ્પેસિફિકેશન અને તેના આઈડેન્ટિફિકેશન પણ જોયા. હવે હું મારું આજનો આ લેક્ચર પૂરો કરું છું. આભાર.